सो हेलो दोस्तों, वेलकम बैक टू न्यू एडिटिंग वीडियो। तो मित्रों केम छो बधा? आशा करूँ छूं बधा एकदम मजा में जशो। तो हाल में जे दशरथ ठाकुरનું સોંગ આવેલું છે જેનું ટાઇટલ છે ગોડી ગણે જે દાડા તમે એકલો પડવાનો, તે સોંગનું આપણે પોસ્ટર એડિટિંગ કરીશું। તો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો આપણે વિડીયો કરીએ શરૂ। તો કાઇન માસ્ટર અહીંયા આપણે ઓપન કરી લઈએ અને ઓપન કર્યા બાદ તમને અહીંયા ક્રિએટ ન્યૂ દેખાશે, તેના પર क्लिक करीने यूट्यूब નું थंबनेल क्रिएट करी लेवानुं रहेशे। हवे एक बेकग्राउंड लेवानुं छे जे हूँ तमने मारी इंस्टाग्राम आईडी ની અંદર આપી દઈશ, જે આવા કલરનું હોવું જોઈએ અને તેને કંઈક આવી જ રીતે આપણે રાખી લઈશું અને આને એક આપણે બ્લર આપી દઈએ કંઈક આવી જ રીતે। હવે જે દશરથ ઠાકોરના પીએનજી ફોટાઓ બનાવ્યા હોય તે અહીંયાથી લઈ લેવાના છે। તો આપણે આ ફોટોને અહીંયાથી આવી રીતે લઈ લઈએ અને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું। અને હવે જે સોંગનું ટાઇટલ છે કોડી ગણે છે તાળા મને એકલો પડવાનો, એને આવી રીતે અહીંયા ગોઠવી દઈશું। અને હવે આપણે પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરી લઈશું અને અહીંયાથી ગુજરાતી પોસ્ટર એડિટિંગને લઈ અને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું છે। અને હવે ફરીથી આપણે આપણી ચેનલનું નામ લઈ લઈએ અહીંયાથી અને તેને આવી રીતે અહીંયા જે ગોઠવવું હોય ત્યાં તમે ગોઠવી શકો છો। અને હવે ફરીથી બેકગ્રાઉન્ડ લેવાનું છે જે બ્લેક કલરનું હોવું જોઈએ અને તેને તમારે આવી રીતે ક્રોપિંગ કરી અને રાખી દેવાનું છે અને આવી રીતે કરી દેવાનું રહેશે। અને તેને અહીંયા તમારે ગોઠવી અને સેન્ડ ટુ બેક કરી દેવાનું છે અને થોડું વધુ પડતું ક્રોપિંગ જેવું કરી લેવાનું છે। પછી અહીંયાથી તમારે કલર બદલાવો હોય તો અહીંયા તમે કલર પણ બદલાવી શકો છો કંઈક આવી રીતે। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા જ અન્ય એડિટિંગ વિડીયો જોવા માટે મળશું કોઈ નવા વિડીયોની અંદર।